બોલો સદગુરુ મહારાજ કૃષ્ણ કનૈયા સનાતન ધર્મ આજે જે આ પૂર્ણ તિથિ નિમિત્તે તો ગુરુ મહારાજે જે પ્રવચન કરવાનું હતું એ બધું જ કરી દીધું સર. પછી ઘડી ઘડી કંઈ આપણે એ કહેવાનું હતું પણ એક વાત સાચી કે આવો કોઈ પ્રસંગ મળે તો જ સંતો મળે ને સંતો મળે તો જ સંશય કરે અને સંતોના દર્શન સિવાય આ સંશય ટળે એવો નથી. માટે આવો કોઈ પ્રસંગ મળે ત્યારે આ સંતો મળે. બોલો સદગુરુ. પણ મારે એક વાત કરવી છે કે આવો આપણા દેશમાં આપણો દેશ કયો? ભારત, પાકિસ્તાન, ગુજરાત. આપણે કયા દેશના છીએ? બાપુએ તો વાણીમાં કહી દીધું કે આવો આપણા દેશમાં. પણ આપણો દેશ કયો? એ દેશની બરાબર ખાતરી હોય તો જ જઈએ, પણ ખાતરી જ ના હોય, ખબર જ ના હોય તો સીધી દઈશું. એ કોઈ ધામ નથી, એ કોઈ ગામ નથી. છતાં બાપુએ વાત કરી છે આવો આપણા દેશમાં. ઉપને કાઢી નાખો, ઉપને કાઢી નાખો. કેળી શું રહ્યું? ઉપદેશ એટલે ઉપને કાઢી નાખો તો કેવળ ઉપદેશ જ રહ્યો ને, દેશ જ રહ્યો ને. અને એ દેશમાં આ જે મહાપુરુષનો અનુભવ સર, જે મહાપુરુષે જે વાત કરી છે, સત્સંગ કર્યો છે, એ બધું એ દેશમાં જ બધું આ વસેલું છે. એમાં જ આ બધા રત્નો ભરેલા છે. મનુષ્ય માત્ર ને આ દેશમાં જો પ્રવેશ કરે તો એને પછી કશું માગવું ના પડે. ગુરુ મહારાજ દયાળુ છે, માગ્યા વગર આપે નહીં. આપણે કોઈને માગેલું. બીજું કે આ જગતમાં બધું કોઈ માજી, કોઈ દાદા, કોઈ સંત, કોઈ મહાપુરુષ, મઠના મોટા અધિપતિ કે ચલ બેટા બચ્ચા હો વર્ષ લેગા, હો વર્ષ જીવવાનું કે થોડા વધાર નહીં. એક જ બાપુ બોલ્યા છે ચલ અમર હો જા. એ બીજા કોઈની તાકાત નહીં કે અમર હો જા. કારણ કે એમની જે પરમ શક્તિ છે, એ એમની ખરેખર જે એમની બ્રહ્મ શક્તિ છે, એ પોતે ખરેખર બ્રહ્મ શક્તિને શક્તિ દ્વારા એ આપણને કહીએ કે ચલ બચ્ચા અમર હો જરા. કદા અરે ફૂબા દોરડા દોરડા કરીને મરી ગયા તો કોઈના છોકરોને નજરે ના જઈ, કોઈની ભેંસે દૂધે ના આવ્યું. સાચું બધી બડી બધા કાળકામાની બાધા રાખે. તું કાળકામાની બાધા રાખ તો તારા આવું થશે. તે કાળકામાની બાધા રાખે ને પછી 2 મહિના 1.5 મહિનો થાય ને કોઈ ફેર ના પડે એટલે કે ભગવાન ભાઈ કોઈ ફેર ના પડ્યો તો કે રવા દે કે તારે કે ખોડિયાલ માની રાખો. અને જો નિષ્ઠા જ નહીં તો એમાં ગુરુના વચન પર, આ સંતોના વચન પર જો નિષ્ઠા નહીં હોય તો કોમ કશું એ થાય. આ નિષ્ઠાનું જ કામ છે. અને આ કોઈ આપણે કે પૈસા કે ધનનો વ્યવહાર નથી, કેવળ વચનનો વ્યવહાર છે. વચને વર્યા તો વિશ્વથી ન્યારા દેવો થઈ પૂજાયા. રામકૃષ્ણ તો ધડકી રહ્યા જેના વેદ પુરાણે દાખલા લેવા. એ કેમ ધડકી રહ્યા છે? બાપુએ વાત કરી કે આવું જીવન બનાવો, એવું જીવન બની જાય
અને હાલ અગદી બધા જાણે છે, લગભગ તો જાણતા નથી. ગોંધી બાપુ ભાઈ ઘણા ત્યાં બાપુ આ ઉદ્દેશ આલો કે અમારું જીવન જોઈ લે, આ મારું જે જોવું એવું જેવું એ જોઈ લે ને એવું તું જીવે, મારો ઉપદેશ. આ તો હું તને કહું તું હફળજે ના, બધું બમે બમ. આ મારું જીવન જોઈ લે ને મારા જેવું તું જીવન બનાય, એ મારો ઉપદેશ. બાપુ એ જ વાત કરી. કારણ ત્યાગ ટકે ના વૈરાગ વિના. ત્યાગી બનાવ પણ વૈરાગ નહીં, વૈરાગ જ ના હોય તો પછી શું ત્યાગ ટકે? અને ના ટકે તો જેલમાં પડ્યા છે. સાચું? ખરી વાત. ત્યાગ ટકે ના વૈરાગ વિના, જ્ઞાન ટકે ના નિષ્ઠા વિના, ધન ટકે ના નીતિ વિના, અને જીવન ટકે ના ભક્તિ વિના. નરસિંહ મહેતાના અંભારે આપી તો આથી બેટી દાદા કોઈ કૂતરો ઓળખતું નહીં. અને હજુ નરસિંહ મહેતાને ઓળખ ફક્ત પેલા તો ક્યારે થઈ ગયો. એટલે મારા આ અમૂલ વસ્તુ છે, ગુરુ મહારાજે આપેલી અમૂલ વસ્તુ છે, પણ આ જીવન પણ અમૂલ છે. અને આ જીવનમાં જો આ પ્રાપ્ત થયું ને પ્રાપ્ત કર્યું એ આપણા બાપનું. શંકરદાસ મહારાજ પણ શંકર ગુરુ બોલ્યા કચેલા દાગનતા મજાના દાય કહેવતી અમે કહેશે કે જોજે ડોલું ના ખવાય ને તો ફેર ચોર રહેશે, લૂંટી લે છે. એટલે ડોલું એટલે ભૂલી નહીં જવાનું. કારણ કે આ ચિત્તમાં એવી અઢાક શક્તિ છે, પણ એનો તમે ઉપયોગ કરી દો. જો તમે ઉપયોગ કરો અને જો કરતા ઉપયોગ કરતો આવડે તો પછી એને કશું પછી ભૂલ થાય એવી છે. સારું, આમાંથી બધાને પૂછું, તમે તમારા નામને કોઈ દાડો ભૂલ્યા છે ને ભૂલ્યા હોય ઓગળી ઊંચી કરો ને પાડોશી પૂછવું પડે છે કે મારું નામ શું? એ ભગવાન ભાઈ કરા કારણે એવું જે આ નામ જે ફીટક્યું છે, એવું જે ગુરુ મહારાજ ના આપેલા જ્ઞાન ને આ ચિત્તમાં જો ફિટ થઈ જાય તો પછી ભૂલાય એવું છે. એ 24 કલાક ખરેખર એ જ છે. નક્કી જ કરી લો કે હું જ છું, હું જ છું, હું જ છું, બીજો કોઈ છે જ નહીં. એક જ તત્વની માં, એ પરમ તત્વ જે એક છે, એ ચેતના જે એક છે. જો બીજી નક્કી કરીશું, બીજી નક્કી મેં જાણીશું તો દૈત ભાવ ઉભો થાય. આ તો અદ્વૈત નું જ્ઞાન છે, દૈત જ્ઞાન નથી. એટલે આ દૈત જ્ઞાન નથી, અદ્વૈત નું જ્ઞાન છે. અદ્વૈત એટલે એક. આ વાજ્યાકોટમાં કેટલાય કુવા હોય, કુવાનું પાણી બધું ભરી ભરીને લાઈન એક ટીપ ભરો પાસે કહો કે ભાઈ આ કુવાનું પાણી છે કે આ કુવાનું પાણી છે કે આ કોણ કહીએ છો ભગવાન ભાઈ? કેમ? પાણી એક છે. કબીર કુવા એક પનિયારી અને પાત્ર પનિયારીનો ભેદ પણ સબ મેં પાણી એ. એવી રીતે દેખાય ઘાટ છે. આ તો ઘાટની વાત છે. ઘાટને છોડો તો અઘાટે આ પરમ તત્વ કહો, ચેતના કહો, બ્રહ્મ કહો, આત્મા કહો, પણ એ એક જ છે. બીજો છે પણ એક છતો બીક કોની ધરે ને બીજો જોડીને તું બીતો ફરારો, બીજાને સમજ્યા તાને બીક લાગી છે. બીજો કોઈ છે નહીં. માટે આ અદ્વૈતના જ્ઞાનને પચાવવું અને પચાવે એની બલિહારી છે. આ અદ્વૈતના જ્ઞાનનું જે જીવન બનાવે એની બલિહારી છે. કારણ
કે આ જીવન એવું જ્ઞાની જીવન બની જવું જોઈએ. બાપા હમણાં બોલી ગયા હતા કે ભેદ ને ખેદ ને હાન ના, અરે ભાઈ એ તો મનનો અપલખણ છે, એ તો મનનો અપલખણ છે ને ભૌતિક શક્તિ ગબ્બરથી હંગાતે જોડેલો છે. પણ મનના અપલખણ ગુરુ મહારાજે આપણી પાસે રાખ્યો નથી. કારણ કે જો આપણે હાથાદલથી અને ગુરુ મહારાજ નો ઉપદેશ લેતા જો આપણે હાથાદલથી જો આ હુંટી દીધેલું હોય તો પછી પાછું આવે. પણ હાલમાં જો કપટ રહી ગઈ હોય તો પાછું આવે ને કે 4 વીઘાનું ખેતર બેકો, 1 વીઘાનું ખેતર બેકો, બંગલો બેકો, પણ જયારે સ્ટેમ્પ થઈ જાય અને ઢળીને હું કોઈ પતા ક્યાં જાઉં તો ઢળીને પોહાતો થાય પાઈને કે ના કે ના ના આવતા તો તમારો કોઈ હક ચાલે. તો આ એવું છે, પણ આ તો સમજી જવાની વાત છે, જે સમજે નહીં બધી વાર છે. જ્યાં લગી નહીં સમજાય સાચું, જ્યાં સુધી સમજાશે નહીં તો સાચું જીવન પણ નહીં મળે. તો ભગવાન ના માટે શું કરું? ભગવાન ભાઈ કહું તારે અલે ભાઈ મને લગી તમારી કઈ આજે બરાબર કહેવાનું છે. ના એટલે ટાઈમ વધારે એમ પેલું માથું સણ હવે વધારે ટાઈમ જે સારું કે ઓછો ટાઈમ નહીં ચાલે છે. હા હા ચાલ, કોઈને પૂછવાનું નહીં કે કરશન કાકા આ બાજા કોડો કોઈને ચલાવો તમે. બોલો સાથે કરો મહારાજ કી જય. અરે આવો સદગુરુજી ના દેશ મારે આનંદ આનંદ થાય દો. સદગુરુજી ના દેશ મારે આનંદ થાય દો. કર્મ કાષ્ટ ને બાળવા એક સદગુરુ દિયો હૈ જાત. આ જગતમાં કોઈ એવો વિરલો નથી કે આ પૂર્વનો જે પાપ છે ને બાળી ભસ્મ કરી શકે. એક જ આ જગતમાં આદો પ્રાણથી એક સદગુરુ મહારાજ એના સિવાય
આ પાપ બાળે નહીં. પ્રહલાદજીને પાડ્યો રે હોમ્યો હોઈ મોય અડગ મન કોઈ દી ના ડગે. એ આવો સદગુરુજીના દેશ મારે આનંદ આનંદ થાય જો. આવો સદગુરુજીના દેશ મારે આનંદ આનંદ થાય. અરે ભૂતોનો સંગ ભાઈ જાય છે રે આનંદ આનંદ થાય જો. ભૂતોનો સંગ ભાઈ જાય છે અરે આનંદ થાય જો. ભૂતોનો સંગ ભાઈ જાય છે રે આનંદ આનંદ થાય જો. કોનાયાવો તે રંગ મને સીધ સોટ્યો. કોનાયાવો તે રંગ મને સીધ સોટ્યો. બીજો ચડતો નથી રંગ રંગ રસિયા. આવો તે રંગ મને સીધ સોટ્યો. મારે રહેવું મેં હાણ અને અહીં સંગ થયો. મારે મારે કઈ રીતે આવું રે. મારે તમારે થયો મેળ રે. હવે મારે શું કરવું છે? 250 કિલોમીટર આવવું પડે. પણ હવે સંગ થઈ ગયો છે એટલે મારાથી છૂટતો નથી. આવો તમે મને રંગ સોંટ્યો છે અને એ રંગમાં તમે મને રંગ્યો છે ને કે આ રંગેલો નતો. આ તો ખરાબ હતો પણ ખરાબ મટાડી અને તમે ખરેખર રંગી અને મને એવો મનાયો એ હું તમારા ગુણ કદી ભૂલું નહીં. અને સંતો એ પોતે પરમાત્મા છે. આ સંતોના દર્શન એ વિરાટ સ્વરૂપે ખરેખર એક બ્રહ્મના દર્શન બરાબર એવું માનો તો જે ખોળવા દેવાના ખોળાઈને કોઈને ચડ્યા નથી. બોલો સદગુરુ. ચાલુ રાખો, ચાલુ રાખો. એ મુકાશન કાકા અને બીજું એક પૂજન કાકા 20 મિનિટ ચાલુ રાખો. ગઈકાલનો ટાઈમ તમારી પાસે બાકી છે. હા હું તો જો ના ત્યારે હું ખૂટી જાય એવું છે. હવે કારણ કે જે સદગુરુનો દેશ એ ઉપદેશ છે તે આપણા સદગુરુનો દેશ છે. એવું મંત્ર બનાવ્યું છે ને એ મંત્રમાં રહીએ તો ના કાળ લૂટે ના ધરતી કંપ થાય. અરે તોપો ફૂટે ને તો એ કઈ મરે નહીં એવું મંત્ર ગુરુ મહારાજે બનાવી પડ્યું. બહાર નીકળીએ અને બહાર નીકળે ને મરી જાય એમાં ગુરુ મહારાજ નો શું મોં? જરાય નહીં. એ તો મોં પાડી બહાર નીકળી જાય. આ બંકર ની બહાર ને તમુ કબીર સાહેબ બોલ્યા પૂજા કબૂધીએ તમને ફસાયા એવો ઢાળ્યો જ્ઞાન વાઘો.
આ કુબજા કાબુ આ બુદ્ધિનો વાગ છે. આ કબુદ્ધિ છે એને ખરેખર ગુરુ મહારાજ સિવાય આ શુદ્ધ બુદ્ધિ સબુદ્ધિ થાય નહીં. વાહ રે વાહ. અરે આ પૈણાયા વિના બહુ ના થાય ભગા ભાઈ. ઓય. ગમે એટલી ઉંમરની હોય પણ પૈણાવાય નહીં બહુ કહેવાય એમ આએ. આ કબૂદીને સબૂતી કરવી હોય તો સદગુરુના તને દાસ તો જ સબૂતી થાય. અરે કુબજા કાબૂથી તમને ફસાયા ઉઢાડો અજ્ઞાન વાઘો. કહે કબીર તમે સંગ એનો છોડો. કહે કબીર તમે સંગ એનો છોડો. તો આલખ નથી રે કોઈ આગો સાધુ ભાઈ. કયું માનીને હવે જાગો. આ તો જાગ્યા એ નરજ પાયા છે. વાહ રે વાહ. 4 વેદ ભણીને કાશીથી 12 વર્ષથી આયેલા. ઓય. ઘરમાં હોઈ ગયા રાતી આ 1 દાડો ને 2 દાડા છે રાતી સોઈટાયા કે આ કાશીથી આડકો ધન લાયો છે. તે પેલા તીર પછી તો ફોડું પાડવા માંડ્યા ખાતર પાડવા માંડ્યા. હા. એટલે એમના ધર્મી પત્ની બોલ્યો કે આપણા પછી જે કોઈ ખખડાતા કે હું બધું જોણું છું. કે હે અરે બધું તું તાર હોય જાને. આવડું મોટું બાકોરું પાડ્યું કે આ તો આવડું મોટું ફોડું પાડ્યું. કોઈ વાંધો નહીં હું બધું જોડું છું. મહી બેઠા બધું લઈ હેડ્યા. અરે આ લઈ હેડ્યા કે હું બધું તો જોયું. અરે તારા જાણવામાં ધૂળ પડી છું તું બધું જાણ. તારા બાપ બધું લઈ ગયા. એ માએ બધું લઈ ગયા હે. આ તો બધું જોડો પણ મોય બેઠેલો જોડવાળાની કોઈ જોડતા નથી. હા અને સદગુરુ સિવાય કોઈ જણાવે છે નહીં. અને હું જાણું છું એ ખરેખર ખોટી વાત છે. કારણ કે આખા જગતમાં એક સદગુરુનું જે આદેશ છે અને સદગુરુ જે જાણે છે એ જગતમાં ઈશ્વર નથી જાણતો. વાહ રે વાહ. વાહ રે વાહ. મહાદેવજી નથી જાણતા. અને મહાદેવ જાણતા હોય તો મહાદેવજીને ગુરુ ના કરવા પડે. બરાબર. આ મહિમા સદગુરુનો જ છે. અને એમાં કે હું જાણું છું તારા જગતમાં જાણે બધા ઈમજ રહી ગયા છે. કોરા ઠાકોર તમે શહેરમાં ગોરો પાણીમાં આઠાણા બાજુ બરોબર નોખો બધા ચડે પણ મેં અમુક ને તરીકે કોયડું હોય નહીં ચડે કોયડું. અને તમે જાઓ તારે પેલા દાદે બડું કોઈ ન બોલે. માએ પેલો બડું કોઈ ન બોલે. સાચું. એટલે વાલા આ સદગુરુનો જે મહિમા એ અપાર મહિમા છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દંડવાતીતમ ગગન સદૃશમ તત્વમસાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમતલમ સાર્વતી શક્તિ સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ શ્રી સદગુરુ તમ નમામિ. આવા સદગુરુ છે અને એ જે છે એવો છે. પણ ભાઈ આ તો જેને ભૂખ હોય એને ભાવે. જેને આ જીવનની કિંમત હોય આ માનવ જીવનની જેને કિંમત હોય કે કોટી જન્મના પુણ્યથી આ મળેલું આ મહાધન એ નિર્થક ના દેવું જોઈએ. એવી જેને કિંમત હોય એ આ સદગુરુના દેશમાં પ્રવેશ કરી અને સાક્ષાત દંડવત પ્રણામ કરી અને તન મન ધન સમર્પણ કરી પણ ખરેખર આ તત્વજ્ઞાન મેળવે એ જ મનુષ્ય એ જ માનવ. એ તો બધા દાન. એટલે વાલા મારી એ વિનંતી છે ફફા ફાતડા સાથે ના ફરવું. બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય મનુષ્ય દેવ. જેને આ ના જાણીએ બધા જેને આ ભગવાન ભાઈ જેને આ એ ના જાણ્યું એ બધા ફાતડા. અરે બધા ફાતડા ભેગા છે પાવા ગઢમાં. અરે જોઈ લીધું જ કરવાનું. અને બધા ફાતડા ભેગા થઈને ઠરાવ કર્યો કે આ તો 10,000 5,500 રૂપિયા ઉઘરાઈને મરી જાય. કાલ ખાઈતા થાઉં તો શું ખાવું. બરાબર. બીજો કે તારે શું કરવું. હવે આપણે ખ્યાલ ફાટડા તો આ યાદ છે ને કે ના ચાલે. કીધો કે એમ કરો કે શું કે આપણે ધંધો બદલી. એટલે બીજો કે આપણે શું ધંધો બદલીએ કે આ પટેલોની 42 સમૂહ લગ્નમાં એક જ માર્ગે જવાની વચમાં નદી છે
અને એ જોવાનું આપણે લૂંટી લઈએ બધા બાર એટલે ચોથો પાંચમો કે એ આપણે તો 42 ગાનામાં બધા કેટલા હોય ને પટેલો ભાગી મારી અને આપણું ફાતણોનું બધું કે મોમનો નહીં દેવાનું ચોથો કે હાથમાં કે તાને શું કરવાનું કે આપણે બજારમાંથી પાર્વતીઓનો કપડો આદમીનો નવો લાવવાનો હથિયારો ભાડા હવે તો ભાડાનું લઈને આવ્યા ભોગાભાઈ ભાડાનું લઈને આવેલા એનું કલ્યાણ થાય કરીએ બધું ભાડાનું સુરતીઓ પડવા ને દેખાય બધું ભાડા અને સુટકા કરવા પડે અને ભાડા કે વરનો સૂર્ય સરખું ચેતન લાદ આવે હોય હાથ ને કાળો મેલ અને બેને તો ભાઈ તેવી મંડી પડે બધા નક્કી કર્યું બધા ખરાબ થઈ ગયો પાકો ને ખાવની કીડી બોલો કે જો મારું મોનો તો એક વાત કરું કે બોલો કે જોને વળતા લૂટો એટલે દકાન વળતા શું ફેર પડે અરે મૂર્ખો વળતા 42 કન્યાઓ એના કેટલા બધા દાગીના થયા જોનો ઠરાવ જોનો જઈ એટલામાં રાખો તો મારે ત્યાંનો ઘોડો કરી પોકોણીઓ બંદૂક ને ગાડી બીજો બધો હથિયાર લઈ નદીમાં ખરોના જોનો ઉપર મારો કાપો ઢુકડું પર ખબરદાર કોઈ બોલ્યા છે તો હાથડો હાથ મારે બોલે હો પાછો ગાડી શરૂ હોય બધા ઉમર આગે નાન પૈસા મૂકી દો કે એક ને બે દિનો કીધું બધા ગાડો ફર્યા માટે ભગવાન ભાઈ જેવો આખડો છે કે કોઈ અરે ક્યાંનું ગાડું ઉભરા બધા ખોટી દી એનું આમ નથી એમ અરે ભગા કાકા એવું નહીં આ બારવટી આયા કે શું બોલે કે હોવા તો પછેડી પાથરી મારા બેટી દાગીના બાગીના બધું કન્યાઓના બધા આપી દો અલ્યા લાય મારી લાકડી ગઢીએ ફાટડા શું કરતો કે હાય હાય તો ઉકી ગયા નેડી નેગરાડ કશું ના મારી એમ ઓળે ખેડવાના પ્રીત નહીં હું ના ફરે રેઢા ગંગલી ઘોટને હોગામાંથી અને વિક્રમને બેહવા બેઠા યોથી ઓળખેણ નહીં હોય તો પ્રીત નહીં થાય બાપુ બોલ્યા હતા ઓળખેણ નહીં હોય તો સુરતાને સદબીર સુરતામાં ગઈ કહો સંતો ક્યાં જાય દ્વાર ના પામે પીવું તણા તો એ ફીર ઓળખેણ જ નહીં શું કરે કો ના થઈ જશે હવે એ ઓળખે આપ બડે આપ મેરે શાસ્ત્રો દ્વારા નહીં ના થાય સદગુરુ સિવાય થઈ શકે તેમ જ એ કેવળ સદગુરુ ના સિવાય બસ આ ઓળખાણ થાય એવી નથી અને એ ઓળખાણ જો થઈ જાય તો શબ્દ ને સુરતાનું મિલન થઈ જાય ભક્તિ એટલે જોડાણ ગાવું બજાવું એવી વાત નહીં માળા કરવી એ વાત નહીં ભક્તિ એટલે જોડાણ અરે પલક ના તૂટે એક પલક ના તૂટે એવું જોડાણ થઈ જાય એનું નામ મોટી ભક્તિ જ્યાં લગી જોડાણ ના થાય ને તો બીજા કોઈ રીતે આ જે આપણે નક્કી કર્યું છે જે થવાનું જે કરવું છે ને એ નહીં થાય અને એ જોડાણ થઈ જાય એ સુરતા એ શબ્દને ભરી જાય ગુરુ મહારાજના ચરણે પૈણી જાય પેડો પાર થયા બોલો સદગુરુ આ તો તમે ગુરુ